આજ તો ખેતરમાંથી હવે ઘેર જવું છે. મજૂરોને હાલ દીધી રજા. મજૂરને હાલી રજા. કોઈને કીધું નહીં કે આપણે હું આ કોમે જઉં છું, હું સારા કોમે જઉં છું. પણ મેં એમને કોઈને વાત નહીં કરી. કીધું આજ તમે રજા રાખો ને, મારે આજે ખેતરમાં રજા જ રાખવાની છે. મેં કોઈને વાત જ નહીં કરી. મારે સારા કોમ માટે જવું હોય, એક ગાડીનો સોદો કરવા જવું હોય. મેં એમને કોઈને કીધું જ નહીં કશું કે હું ગાડી લેવા જાઉં. મને કહું તો મારા બેટા હોબાળો કરે કે અમને પૈસા હાલતા નહીં, તમને ગાડી લેવા જોઈએ હું જશ કે ત્યારે કોઈને વાતે ના કહેવાય કે હું આ વસ્તુ લેવા જાઉં છું. નગર માટે હોબાળો કરે કે આ ચોક નક્કી નીકળ્યા વાત કરવા આજે. પણ આપણે તો હે ને ગાડી લેવાની છે, નક્કી જ વાત કરીને નીકળ્યો ખેતરમાંથી. ઘરવાળાને કોઈને વાત જ નહીં કરી મેં કે હું ગાડી લેવા જાઉં છું. કોઈને કહું તો હોબાળો થાય ને. થાય તો એ કોંતીમાં ભેગા થયા છે, પૂરું થઈ ગયું આપણું. હવે ના થાય. મારી વાત સાંભળો, તમે આ તૈયાર થઈને ચો ઉપડ્યા? હા, હું ખાલી આટલે જ જઉં, ઓટો મારવા જઉં. ઓટો મારવા જાઓ તો કશો વાંધો નહીં. અહીંયા બાબરે આવ્યો તો દર્શન કરવા. હા હા, બાબરિયા વીર મહારાજ ભલું કરે. એટલે આજ તો ખેતરમાં રાખી રજા. પણ મારી વાત તો હા, બોલો બોલો. તમે તૈયાર થઈને ચો નીકળ્યા છો? હા, કહું છું ખરી, ગલ્લે જઉં છું. ગમે તે દાળમાં કાળું છે કોક? કશું નથી કોંતીભાઈ, વાતમાં જ કશું નહીં. વાત વાહ. સૂરજ ઉગે તે સાબલે ઢોચો રહેતો નહીં. તમારી વાત સાચી બધી બરોબર છે. પણ મને કેટલા દાડા નહીં કહો, તમે મારી પાડોશમાં તો રહો છો. પણ એ વાત જ કોઈ વાત જ એવી કશું નહીં કહો. પણ મને ખબર પડ્યા વગર નહીં રહે ને. હા, તો પડશે જ ખબર. એ તો બરોબર. એ એના કરતા કહી દો. પણ આપણે કઈ જૂઠું બોલવું નહીં. હું મારા કોમે જ નીકળ્યો છું. હા હા, બરાબર છે. પણ મારી વાત તો તમે સાંભળો. આ મારી આ જે તમે વીર મહારાજના દર્શન કર્યા અને હવે તમે ઘેર જાવ. હું તો ઘેર જાઉં. હા, તો બરોબર છે. સારું, તાન જાઓ. આ તો ખેતરમાં રજા રાખી છે. હા હા, બરાબર, કશું વાંધો નહીં. આજ બધા રજા હાલતી. હા હું જઉં ઘેર. હા હા, ઘેર જાઓ. આ ભૂરાભાઈ કશું સાચું બોલતા નહીં અને દાળમાં કાળું છે કોક. અને હવે શું કરવાનું? આ ભૂરાભાઈ સાચું બોલતા નહીં અને કેમ હું બાબરા વીર મહારાજે દર્શન કરવા ગયો છું અને હવે તૈયાર થઈને ઘેર જઉં છું. સારું, તાર જાઓ. આ કોંતીપા હું ધચ્યા એટલે હવે મારું કોમ તો થાય જ નહીં. કેમ કે બધા મહેલાવાળા એમ કે ડોહો છે ઓઢો, જે એના સકન લીધા ને એટલે તમારો કોમ કોદાળો ફતેના થાય જ નહીં. આ કેટલા તો ઘર તોડાવી નાખ્યા ડોહે ફાયર રહીને. તો ચારના તો બૈરા કઢાઈ મેલ્યા. એમના કોઈ સકન જ લેતું નહીં ને જે સકન લે ને એમનું કોમ કોદા થાય જ નહીં જિંદગીમાં. આજ હોમાં ધકી ગયા. પણ મેં કીધું હવે જો મારું કોમ થાય તો સારું, જો થઈ જાય તો કોમ મારું. હા યાર, સકન હારા ના થયા. બેઠો છું હવે. જો હારા સકન હવે શું કરવાનું કહો? આ કોંધીપા અમે ધકી ગયા ને એટલે હવે કોમ તો થાય નહીં મારું નક્કી. તો કોમ ના થાય. હવે કોઈ હારો માણસ ધકે એના સકન લઈને જવું વળી. અલે ભૂરાભાઈ. હા, બોલો ને ભાઈ. કેમ આટલે બેઠા યાર? અરે યાર, એક હારા કોમે જતો હતો. હા, એમાં પેલા કોંધીપા ધકી ગયા યાર. હા હા, તમારે કોમ ના થાય પડી. કેટલાય કોમ નહીં થયા બોલો. એ ડોહો ધચ્યો જો તો કોમની પથારી ફેરવી ગઈ મારી. બોલો એવું એમ? એ કોમ ના થયા બોલો. તમે ક્યાં જતા હતા? મોરે યાર, એક વાત કહું તમને. હા, એ ખારા કોમે છે. હા, મેં કોંતીપાને વાત નહીં કરી. અને તમે મારા ભાઈબંધ છો એટલે હું તમને વાત કરું. મારે ગાડીનો સોદો કરવાનો. જો કોંતીપા ના વાપરી જાય તો કોંતીપાને આપણે મારશું કેમ કેવું પડે? તમે જો તમારા પાડોશી છે, તમારે પહેલા કદાચ વાતમાં નીકળી જાય તો ના યાર, ના. તમારા પાડોશી ગાડી લઈને તમને ખબર જ નહીં કે કોંતીપાન હું ગાડીનો કેટલો સોદો મળ્યો તો કોંતીપાન વાત નહીં કરવાની. કોંતીપા ભોગો માર દી ભાઈ કમિશન લે અંદર કે અંદર મજૂરી તાર 5000 વધારે લઈ આવો. કોંતીપા કહી દી પાછા. એ વાત સાચી. એટલે કોંતીપાનો વિશ્વાસ ન કરતો યાર. કહું ભોજી મારું ડો હોય રહ્યો. એટલે કોંતીપાન કોઈ વાત નહીં કરવાની. ના, ખોદા ના કરવું. તો એક વાત કરું. હા, આપણે ગાડીનો સોદો કરીએ બરોબર. અને ભાઈએ વાત કીધી કે ભાઈ ડ્રાઈવર સારો પકો ભાઈ. ગાડી તમારા ઘરની જેમ હાંકશે કે. હા, તે એમ છે ડ્રાઈવર આપણે લાજી. મેં કીધું સારું, આપણે એમને એ આપણો ઘરનો માણસ હાંકતો હોય તો મારે જોવાનું ના વરી આગળ પાછળ. હા હા, વાંધો નહીં. ગાડી તો હું વાંચી લ્યો તમને ગમે એવી છે તો લાવો ને હેડો. આપણે સોદો કરવા જવું. હા તો હેડો. હા તો બતાવો બરોબર. તમે જો વાત વાપરો મારી. હું છે નવો બરોબર. આપણે કઈ ગાડીમાં ખબર પડે નહીં. અને તમે શું જૂના ને જોણીકાર ડ્રાઈવર, એમને તમને બધી ખબર પડે કે ગાડીમાં શું તકલીફ છે શું તકલીફ નહીં. ખાસ એની ચેસીસ જોજો અને તમને જે ગમે એ બધું
જોઈ લો તો કમ્પ્લીટ કમ્પ્લીટ ગાડી કમ્પ્લીટ હોય તો મને કહો તો આપણે સોદો કરવાનો નકર નહીં કરવાનો. ગાડી તો હું તમારે જોઈ યાર તો ફોર્મિન બતાડશે ફોર્મિન કે કમ્પ્લીટ છે આપણે અનુભવ છે આ ગાડીનો. અનુભવ છે ને તમને? હા બહુ અનુભવ આપણે બહુ ગાડીઓ ચલાવી ગયા. હવે તો આપણે જોઈ લેવાની ગાડી તમને જો હા અને તમારે જ હાંકવાની છે કોઈ મારે નહીં હા વાંધો હાંકવાની. નહીં આપણે આખે એમ હા એમ એ રીતે તમે તાર ગાડી જોજો હા પછી કોઈ હા ના હોય એટલે મને કહેજો કોઈ તકલીફ જેવું હોય ગાડીમાં. તમે તાર આપણે પગાર સારો ભર્યા છો તો આપણે ચલાવશું અમે શું. પગારમાં તમારે કેવું નહીં પડે. હા તો ભાઈ આપણે ઘરની કોઈ રાખશું ગાડી. તમે જો બીજાની ગાડી આપતા હશો ને હા. એના કરતી 1000 રૂપિયા વધારે. હા વાંધો નહીં તો આપણે હા, એમ. ચલાવશું અમે શું યાર. બરોબર છે. આપણે તો ગાડી અમે ચલાવે છે. હા. હું તો શું કરું કે ગાડીની લે કે મારી ગાડી જોઉં હું હંગા જોઉં હા. મને કમિશન આલી દે 5000 રૂપિયા વાપરવા. પેલો ગાડીવાળો 5-10,000 રૂપિયા આપણે ગાડીએ મળી રહી. હા બે ગાડીઓ ટ્રાન્સફર કરાવવા બરોબર. એટલે આપણે એવું કરાવવા ગાડી ચલાવ નહીં કરતા આપણે ગાડીઓ લે વેચ કરવાના. હા, પણ તમારે જો ઘરની જેમ ગાડી હાંકવાની હો. કોઈ તમારે જેવું એમ કે મારે ગાડી વેચવી હોય તો અમુક લઈ તું ગાડી ના વેચવા હોય, હે? આવો અને અમે લેવા વાળા ભેડો એટલે 2 જણા મને 5-5 હજાર વાપરવા લે એટલે આપણે કોઈ રજ્જત કરવાની લો. તો તમારે મને પહેલથી ના કહેવાય યાર. પણ મને તમે વાત કર્યા વગર યાર. પણ મને તો આવી ખબર જ નથી કે તમને આવું બધું ફાવે છે. બધું પણ આપણે ફાવે. નવે નવા આ ધંધામાં યાર. પણ તમારે એવું ક્વોન્ટિફાઈ વાત કરી તો ક્વોન્ટિફાઈ મને અરે કહી દો યાર. કોન્તીભાની વાત છોડો તમે. હા, એ વાત તો વાત. ઊભી છે એક નંબરની યાર. પણ તમારે એવું નથી કહેવાનું કે ખાલી પગાભાઈને ગાડીમાં લેવી ખાલી એમ પૂછવાનું કે ગાડીમાં ખબર વધારે કોને પડે ક્વોન્ટિફાઈ તમે કહી દો કે મને ખબર પડે એમ. અરે મેં એક વખત કીધું તું એમને કે કોન્તીભા મારે ગાડી લેવી મેં પકાને વાત કરી તો કે પકાને કશું ને કે પકાને કોઈ ખબર પડતી નહીં કે આવું કે ડો તાણે એ મેં જ કે પકાને મેં બધું શીખવાડ્યું છે કે મારો ઓળખે ડો બોલો. મારું કાપે હા તાણે મારું જ કે મારું કાપે. તો પછી અરે યાર આવી બધી વાત ક્વોન્ટિફાઈ મને એવું કીધું તમને એમ. હા, મને આવું કીધું બોલો યાર. અલ્યા ડોહલાને તો હું પૈસા જોતા તો વાપરો આલુ 500,000 રૂપિયા માગે ને તો હું પાછા નહીં માગતો. અત્યારે મને હમા થશે તો મેં હા. એમને ગતું કોઈ વાત જ નહીં કરી બોલો. પણ તો તમારે કોમ નહીં થાય એટલું બધું નહીં થાય જો. ના હોય. કો તો ગાડી તમારે 50,000 મૂકી પડે ક્વોન્ટિફાઈ થઈ જાય ને એટલે કોઈનું કામ નહીં થતું. અરે યાર મેલ્લામાં બધા એમની બધી રાડો પાડી રહ્યા મેલ્લા વાળા. અલ્યા યાર એક તને બાપડાની જ્યાંની જોન જાતી હતી ના હોય. એ ક્વોન્ટિફાઈ ધીરે ભીડે ને કુવારો પાછો ના હોય, આવ્યો અરે કોઈ દાડો આવું તો બાપ. બન્યું જ નહીં. બોલો હવે કોન્તીભાઈ હવે એમના સકન તો જિંદગી મનવા લેતા હો આજ ગીડે. ઓઢાઈ પાછા. હે હા તો મને જ કે મારતો કે બે બૈરા છે કે ડોહો એક નંબરનો ફેંકું હે. ના હોય. મારી વાત ફેંકું કરી હું કેટલા વર્ષથી ગાડીની દલાલી હા. કરું તોય તમને ફેંકું કે આ ડોહો મને તમે- કીધું હવે કે પકાન તો કશું આવતું હું કે હા. મેં શીખવાડ્યું પકાન કે જો બે બહેરા હોય હા. એક ડોશી તો મારીને બહાર કાઢ્યો ડોહાન પછી ડોહાનું મોઢું નહીં જોતા તેમાં તો ડોહો મારા આગળ જૂઠું હા. બોલ્યો બોલો. કેમ કે ડોહાનું મોઢું જો ને દાળો ફેલતા પેલા એ તેમાંથી ગોમમાં આખો દાડી ઓટા ફેરે જ માર માર કરે બસ. પેલા છે ને હા. કોઈ જોવે ક્વોન્ટિપાન ઘરની આગળ ક્વોન્ટિપા બહાર નીકળે ને ક્વોન્ટિપાન જોઈને કોઈ બહાર નહીં નીકળતું એ નહીં ને કોઈ મોઢું હંતાડો આમ કે ક્વોન્ટિપા છે ને તો હંતાડી નીકળે એમને મેલામાંથી બહાર જ ગાડી મેલે બધાય. બસ બહાર જ ગયો. આ અને તો વહેલા તો ફરે. વહેલા તો લોકોને ખબર પડે કે ક્વોન્ટિપા ને ત્યારથી બહારથી તાળું મારી દે ના ક્વોન્ટિપા હોય. બહાર ના બધું હા એમ. ક્વોન્ટિપા દાળો બગાડી કોઈ હવે જો મારા ભાઈ આજે હમણાં મારો થકી ગયો ડોહો બરોબર છે. તમારે તો કોમ હવે- નહીં એટલું બધું કોમ નહીં થાય ના હોય ફાઇનલ. હા હા પણ સમજ્યા તો તમે ગાડી કદાચ 5 લાખમાં નક્કી કરીને તો તમારે 5.5 લાખ રૂપિયા આલવા પડી. પણ હવે શું કરશો કો તાણ હવે. હવે જાવું પડશે તમે આજનો વાયદો કરીને આ તમે શું કરો હા. હું તો જોઈ આવ્યું ગાડી હારી હશે ના પાડે ને હું ના પાડ્યું હું તો સોદો કરવા પૈસા ઘેરથી લઈને આવ્યો છું યાર. એટલે તમે તો બોનું આલી દેજો ના આ તો આપણે. બોનું ચાલુ ને આપણે હાલે ગાડી તો તમારે જોવાની બરોબર અને પછી તમારે આઈને લઈ લેવાની ગાડી હા વાંધો નહીં તો આપણે કરી દઈએ હટું બરોબર છે. હા પણ સોદો થોડો હમો કરાવજો બરોબર છે. સોદો પણ હવે તમે કે સકન જ બેલ છે ક્વોન્ટિપા ધજા એટલે સોદો તમારે એ 50,000 કોન્તીબાની વાત જ છોડી મેલો તમે યાર. હા એમને વચ્ચે નહીં લેવાના. એવું છે એમ એ કોન્તીબા છે ને મગજ વગરનું છે. આખા ગામમાં બધા ગામવાળા કંટાળી ગયા એ તો હું એમનાથી તો. તમને વાત ના કરી ક્વોન્ટિપાને કોઈ સકન નહીં લેતું હા, કહું ગામવાળા કંટાળી ગયા હવે તો. હા, તો. લઈને આવો યાર. હા, હવે આવી ગયો હાલ્યું ને કોઈ જવાનું હા, હોય? અરે આ ફેફડે. પેલો ભાઈએ ફોન કર્યો તમે હાજર છે હું હાજર છે, હાજર. હા બોલો મેં કીધું તમે અમે 2 જણ આવીએ ડાયમંડ હંગાત લઈને સી આવું. ગાડી આ કે પેલી હવે આમાંથી 2 માંથી જે ગાડી ગમે એ રાખવાનું. આપણે આ બાજુ આ બાજુ હા આમ તો લગભગ આ ગાડી સારી લાગે. એમ? હા આ મજબૂત છે ગાડી. આ કલર ગાડી થાય હોવા જો અત્યારે તો. તો તમારે વેચવાળો કલર કરીને તમને હાલતા લાગી હા હા, મેં કીધું હતું એમને વાત કરેલી છે કે મારે ગાડીની જોવા આ આવવું લેવી કે પેલી લેવી છે. કઈ હજુ બે બે આપણે કીધી હતી ને? હોવે, બે બતાવી હતી એમને. તો તમને ત્યાં મને તો અહીંયા પેલી આવતી ગાડી. આ બે જો આ ગાડીને તમારે હાંકવાની છે ભાઈ, મારે નહીં. કામ નહીં લાગતો ગાડીનું તો. એટલે તમારે હાંકવાની છે તો મારે તો કોઈ હાંકવાનું નહીં. પણ ભાઈએ શું કીધું તમને કે ભાઈ કે હું આવું છું પણ એ ભાઈ હજી આયા નહીં. હાજર નહીં લાગતા યાર હાજર નહીં લાગતા. એક તો પ્રતિભા આપણે હમત હતી ને. તો તમને કીધું કે તમારે કોમ નહીં થાય યાર આ કોમ જ ના થાય બોલો તમારે મારું. કોમ ના થાય યાર. હું તમને કીધું તું ક્વોન્ટિપા આમાં ભીડે ના તમારે કોમ નહીં થાય મને આવી ખબર હોત તો હું પાછો વળી હોત બોલો. આ ગાડી હારી છે યાર હા આ ગાડી રેડી હેલો. આ ગાડી હારી પણ આ ધાણી હાજર નહીં શું કરવાનું કહો હવે. તો હવે તમે શું કરશે કહો અને એ પેલો કોંતીભા આપણને ધકી ગયેલો. હું મને તમને શું ખબર તો કીધું પડી ગઈ હતી કે તમને આ શું કોમ તો કીધું નહીં થાય. કોમ નહીં થાય
કોંતીબા ભમરા તમને ખબર છે પેલી જોનો પાછી આવી હતી એવી હતી તો હવે આ તમને ગાડીનો સોદો થાય એવું લાગે પણ આ હવે ગામ તો રમવાનો. રસ્તો તો થાય નહીં કે ગાડી ભાઈને હારી, ફોન કરે આ આયા આપણે નહીં, જુઓ. બરાબર? તો પચાસ ફોન કરે ભાઈ કે હું આવું પણ હજી આયા નહીં. મને તો આ ગાડી હારી ગમી યાર. આ તો તમારે રાખવાની, આપણે કઈ આ ગાડી હારી છે. આપણે ખાલી રૂપિયા હાલવાના છે. આ તો રાખી દો હારી પણ ભાઈ હવે હાજર ભાઈ નહીં હાજર નહીં થયું કરતી તો પૈસા એમને બોનું છે ને આલું મારે હવે. હવે મારે થાય મોડું પાછું તો પછી તાણ હવે. તમે કોઈ એમ કરો બોલો તો હવે એમ કરો કાલ રાખીએ, બીજું શું કરીએ? કાલ રાખો હવે કોંતી પણ ચક્કર ના લેતા ભૂલતી અરે યાર, હવે તો એમને વાતે ના કરું કે એમને હું નજરે ના નાખું. હું તમને શું કીધું તું કોંતીબા વિના ગાડી લેવાનું નતું આવવાનું હોય. તમારી વાત સાચી હોય યાર. હવે કાલ તમે જોઈને ના કરજો હા, હું આખો દાડો યાર ધક્કો ખાવા નહીં આવું યાર. પણ હવે શું કરું કે હોમાં ધચી છે તો મારે તો મારું એ કોમ ના થયું, બોલો. અને ભાઈએ પાછો ફોન કર્યો તો આપણે તો. મને ફોન કર્યો હતો કે હું આવું પણ એ હજી આપણે નહીં આયા. આપણે આ ગાડી રાખી દો. બરોબર. આ હારી. તો કશો વાંધો. હાલ તો ભાઈ આવે ને કાલે મને કાલે ફોન કરીને ભાઈને બોલાવજો તું ભાઈ હાજર રહેજે. હા, બરોબર. આપણે ભાઈ ફોનથી ભાન વચ્ચે જો હોમાં ધચી ગયા ને તો ફેર નહીં સોદો થાય. ફેર સોદો નહીં થાય. આ ત્રીજો સોદો મારો ફેલ થઈ ગયો. હું તમને તો કીધું જ તું યાર કે કોંતીબા ભીડો ને તમારે જોને પાછી આવે તો આ સ્વાદો તો શું વધારવાનો. હા, આપણે કાલ આવશું. મારતો જો ને મારતો જો.